દુનિયાની બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ કઈ કન્ટ્રી પાસે છે? મોસ્ટલી બધાનો જવાબ હશે ફિનલેન્ડ. તો આપણી અને ફિનલેન્ડની એજ્યુકેશન સિસ્ટમમાં ફરક શું છે? બાળક તો બંને જગ્યાએ ભણે છે, પરંતુ ભણાવવાની ફિલોસોફી થોડી અલગ છે. પહેલો ડિફરન્સ એટલે કે એક્ઝામ. આપણી ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં એક્ઝામ અને માર્ક્સને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જ્યારે વાત કરીએ ફિનલેન્ડની, તો એના બેઝિક એજ્યુકેશનમાં નેશનલ સ્ટેન્ડર્ડાઇઝ ટેસ્ટ જેવું કંઈ હોતું જ નથી. એટલે ટીચર ડેઈલી બાળકને ઓબ્ઝર્વ કરે અને પછી અસેસ કરે. બીજો ડિફરન્સ છે કોમ્પિટિશન. જનરલી આપણે બાળકને પૂછતા હોય છે કે તારો કોમ્પિટિશનમાં કયો રેન્ક આવ્યો અથવા તો એક્ઝામમાં કેટલા માર્ક આવ્યા. પણ ફિનલેન્ડમાં ટીમ વર્ક અને કોલેબોરેશન પર સૌથી વધારે ફોકસ કરવામાં આવે છે. ત્રીજો ડિફરન્સ છે ટીચર્સ. એટલે કે ફિનલેન્ડમાં ટીચર બનવું એટલું ઇઝી નથી. ત્યાં માસ્ટર લેવલનું એજ્યુકેશન સાથે સાથે પેડાગોજિકલ ટ્રેનિંગ જેવી ઊંચી ક્વોલિફિકેશન જરૂરી છે. એટલે ખાલી ટીચર્સને ટીચર્સ નહીં, પરંતુ લર્નિંગ એક્સપર્ટ્સ માનવામાં આવે છે. અને ચોથો ડિફરન્સ છે ફાઉન્ડેશન. જનરલી આપણે જોતા હોઈએ છીએ કે બાળક કેટલું વહેલું લખે, કેટલું વહેલું વાંચે, પરંતુ ફિનલેન્ડમાં બાળકની ઇન્ડિવિજ્યુઅલ લર્નિંગ નીડ અને પેસને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. અને કદાચ કહી શકીએ કે આ જ સૌથી મોટો ડિફરન્સ છે. આપણે જનરલી જોતા હોઈએ છીએ કે મારું બાળક બીજા બાળક કરતાં કેટલું વધારે આગળ છે, પરંતુ ત્યાંના લોકો માને છે કે મારું બાળક ગઈકાલ કરતાં આજે કેટલું વધારે આગળ છે. એટલે ફિનલેન્ડની કોપી કરવાની કોઈ જ જરૂર નથી. પણ એક વાત એ લોકો પાસેથી શ્યોરલી શીખી શકાય એ છે કે એજ્યુકેશન એટલે બાળકને કોમ્પિટિશન માટે પ્રિપેર કરવું નથી. એજ્યુકેશન એટલે બાળકને લાઈફ માટે તૈયાર કરવું છે.